નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। નવરાત્રી આવે એટલે ખેલૈયાઓના પગની અંદર જાણે કે ઘુમર લાગી ગયા હોય એવા થનગનાટ સાથે નવરાત્રીનો આનંદ લેતા હોય છે અને ખેલૈયાઓની સાથે સાથે બાળકો પણ આનંદ અને ઉલ્લાસ કરતા હોય છે। સ્કૂલોની અંદર આયોજન થતા હોય છે। તો એવી જ એક સ્કૂલ છે મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરની અંદર સંસ્કાર પબ્લિક સ્કૂલ। આ સ્કૂલની અંદર કહીએ તો અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। કહીએ કે ભારતના ઇતિહાસને લઈને જે કાર્યક્રમો થતા હોય છે, બાળકોને લઈને જે આયોજનો થતા હોય છે, એ અંતર્ગત અહીંયા આપણી જોડે અહીંયા ટ્રસ્ટીગણ પણ ઉપલબ્ધ છે અને એ સાથે સાથે એમના વાલીઓ પણ અહીંયા હાજર છે। તો આપણે સૌપ્રથમ જાણીશું કે આજે નવરાત્રીનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો તો એમાં કેવું રહ્યું? આજનો આ નવરાત્રિના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તો હોય જ, પણ સાથે સાથે સૌથી વધુ આનંદની વાત એ છે કે વાલીગણ પણ એટલા જ ઉત્સાહથી આનંદથી એમના બાળકો સાથે આ ગરબે રમ્યા અને આ સંસ્કૃતિ સતત જળવાઈ રહે એના પ્રયત્ન અમારી સ્કૂલ કાયમ કરતી રહે છે। અમારી સ્કૂલમાં આ સિવાય કે ભાઈ વિજ્ઞાન મેળો હોય, રમતગમતનું હોય કે પછી વનીકરણ સામાજિક હોય અને નવતર પ્રયોગ અલગ અલગ પ્રકારના કરી અને વધુમાં વધુ લોકોને, વાલીઓને અને વડનગરના વિસ્તારને આખા જાગૃત કરવાની પ્રવૃત્તિ આ સ્કૂલ કાયમી કરી રહી છે અને એમાં વધુ આગળ વધે એ રીતના પ્રયત્ન અમારો સ્ટાફ સાથે અમારા ટ્રસ્ટીગણ બધા સહયોગ આપી અને કરાઈ રહ્યા છે। એક આનંદની વાત, એક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સ્કૂલ કહી શકાય। સાહેબ, અહીંયા કેવા કેવા આયોજનો થતા હોય છે, સાથે સાથે આ સ્કૂલ કેવા કેવા કાર્યો બી કરતી હોય છે, એ રીતે થોડી વધુ માહિતી આપો। ખૂબ સુંદર સવાલ પૂછ્યો છે। અમારી શાળાની અંદર કેજીથી લઈને 12મા ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરે છે। આપણી આવનારી પેઢીની અંદર આપણે કઈ વસ્તુ એની અંદર લાવી શકીએ। પહેલી વસ્તુ, સરસ મજાના વિજ્ઞાન મેળાનું આયોજન થઈ ગયું, જન્માષ્ટમીનો સુંદર પ્રોગ્રામ થયો। આ સિવાય શ્રાવણ મહિનાની અંદર એક અદ્ભુત શિવલિંગ બનાવીને જેટલા બી આપણા તીર્થ છે એના એક નાનકડી રજૂઆત બાળકો દ્વારા અપાઈ। હંમેશા દરેક શાળાનો એક પ્રયત્ન હોય, અમે એક એવો પ્રયત્ન કર્યો કે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમના બાળકો આપણી સંસ્કૃતિને ઉજાગર કરે, આપણામાં રહેલા સંસ્કારોનું સતત ચિંતન કરતા રહે અને એની માટે અમે લોકોએ આવનારા સમયની અંદર દિવાળીની અંદર એક સરસ પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ કે જેથી છેવાડાના બાળક સુધી પણ જીપીએસસી, યુપીએસસી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આપણો ગુજરાતનો દરેક વિદ્યાર્થી ખૂબ આગળ વધે। એની માટે એક અમારી જોડે પ્રસ્તુત છે જે આપણને જીપીએસસી અને યુપીએસસી માહિતી આપશે। તો અહીંયા જીપીએસસી અને યુપીએસસીના ક્લાસ પણ શરૂ કરવાની આ સ્કૂલની તૈયારીઓ છે। સાહેબ, એ વિશે શું કહે? 15મી ઓગસ્ટ ત્યારે મને બોલાવ્યો અહીંયા, ત્યારે આ સ્ટાફની મહેનત જોઈ, હાર્ડવર્ક, બેસ્ટ વર્ક, એમનો અભિગમ જોઈ મને પ્રેરણા મળી અને એમાંથી ગુજરાત રાજ્યની સરકારની કેજીથી 12મા ધોરણ સુધી અહીંયા જ્યારે સ્કૂલ ચાલે છે ત્યારે સરકારની કોઈ એવી યોજના નથી કે પૂરું ભણતર એજ્યુકેશન સુધી લે અને સરકારી નોકરી મળે। તો સરકારી નોકરી માટે જેમ જુદા જુદા સ્ટેટોમાં પૂર્વ તૈયારી કરે છે એમ ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત વડનગરમાં સંસ્કાર પબ્લિક સ્કૂલમાં આપણે દશેરા પછીનું રીડિંગ લાઇબ્રેરી અને એક ક્લાસ શરૂ કરી રહ્યા છે। એમાં શનિ રવિનો ઉપયોગ કરી બાળકો 365 દિવસ આવશે રેગ્યુલર સ્કૂલની જેમ અને જેવો એ કોર્સ પૂરો થાય પહેલી જ વખત પરીક્ષા આપે અને અમે ગેરંટી સાથે એને એક્ઝામ પાસ કરાવવાના છે અને અત્યાર સુધી પોલીસનું 100% રિઝલ્ટ મેળવ્યું છે એ અમે વડનગર ખાતે અમે 100% રિઝલ્ટ મેળવવાના છે એવી ખાતરી આપીએ છીએ। તો વડનગરની અંદર યુપીએસસી, જીપીએસસીને લગતા અહીંયા જે ક્લાસ શરૂ થાય એ પણ એક નવી બાબત કહી શકાય, વડનગર માટે એક ગૌરવની બાબત કહી શકાય। તો અહીંયા નવરાત્રીનો પણ કાર્યક્રમ હતો, તો એક નાની દીકરી પણ મારી જોડે છે, શું નામ છે? मेरा नाम है क्रिया देसाई, मेरा स्कूल का नाम है संस्कार पब्लिक स्कूल। मेरी स्कूल में नवरात्रि का आयोजन होता है। हमारे को नवरात्रि का आयोजन बहुत अच्छा लगता है। माय फेवरेट स्कूल संस्कार पब्लिक स्कूल। थैंक यू।
તો નાની દીકરી કહી રહી છે કે મારી ફેવરેટ સ્કૂલ એ સંસ્કાર પબ્લિક સ્કૂલ છે. અહીંયા તમારી દીકરી આવે છે, કયા ધોરણમાં ભણે છે? એ ફર્સ્ટમાં છે. ફર્સ્ટમાં છે. તમને કેવું લાગે છે અહીંયા પરિવર્તન? મારી બેબીને અમે લગભગ 3 વર્ષથી અહીંયા છે. KG2માં હું 2 વર્ષ કરાવ્યા હતા એને. એટલે અહીંયા અમે તો પેરેન્ટ્સ તરીકે બહુ જ ખુશ છીએ. મારા બાળક શિક્ષણ સાથે સાથે અહીંયા જે સ્ટાફ છે એ સારા સંસ્કાર પણ આપે છે. અને અહીંયા જે નવરાત્રિનું આયોજન કર્યું છે અને દરેક ફેસ્ટિવલ અહીંયા એટલું સારી રીતે ઉજવવામાં આવે છે કે મારી બેબી તો દરેક કાર્યક્રમમાં આગળ જ હોય છે. એટલે અમે પેરેન્ટ્સ તરીકે બહુ જ ખુશ છીએ. તો અહીંયા બાળકોને સંસ્કારની સાથે સાથે સિંચન પણ કરવામાં આવે છે. એવી રીતે અમારી જોડે અહીંયા વાલીગણ પણ ઉપલબ્ધ છે. તો મેડમ, અહીંયા તમારું બાળક કયા ધોરણમાં ભણે છે? મારું બાળક અહીંયા બાલવાટિકામાં ભણે છે અને 2 કેવું લાગે વર્ષથી. છે તમને અહીંયા જે ભણવાથી અહીંયા બાળકની અંદર પરિવર્તન કેવું છે? બાળક ભણવાનું તો ભણે જ છે, સાથે એને સુંદર પ્લેટફોર્મ પણ મળે છે. આપણે જે પણ કંઈ પ્રવૃત્તિમાં એને રાખવું હોય, આપણે જો શિક્ષકોને રજૂઆત કરીએ તો એને પ્લેટફોર્મ પૂરું પાડે છે. સાથે સાથે અહીંયા જે કલ્ચર પ્રોગ્રામ થાય છે, બધા સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે, એ બાબતે શું અભિપ્રાય છે? ખૂબ સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે. એટલે જે નાના બાળકો છે ખાસ કરીને એને શિક્ષણ તો જરૂરી છે, પણ સંસ્કૃતિને પણ ઓળખે એ પણ જરૂરી છે. તો એમાં આપણને સંસ્કૃતિનું ઘરેથી આપણે માહિતી આપીએ એના કરતાં અહીંયા સ્કૂલમાં જો આ માહિતી મળે તો વધારે એને અસર થાય. તો બધી જ માહિતી એમને સુંદર રીતે અહીંયા આપવામાં આવે છે. તો અહીંયા દરેક માહિતી સુંદર રીતે પૂરી પાડવામાં આવે છે એવું અહીંયાના વાલીએ કહ્યું. આપનું નામ શું છે? નિશા સિંધી. શું કહેશો અહીંયા બાળકના વિશે તમે? શું કહું એ જ આઈ એમ સ્પીચલેસ. બહુ જ એક્સલન્ટ સ્ટડી છે. અહીંયાનું બેકગ્રાઉન્ડ, ફેમિલી બેકગ્રાઉન્ડ મળી જાય છે બાળકોને. મારું બાળક KG2માં ભણે છે, 2 વર્ષની અહીંયા છે. મને નથી લાગતું કે મને એને શીખવાડવું પડ્યું હોય કે આપણા સંસ્કૃતિ શું છે. અહીંયા જે ફેસ્ટિવલ શ્રાવણ મહિનામાં શિવલિંગ ને એ બધું થયું, જન્માષ્ટમી થઈ, હમણાં અરે નવરાત્રી થઈ. નવરાત્રી તો પારિવારિક નવરાત્રી મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે સ્કૂલમાં. અધરવાઇઝ મેં ક્યાંય નથી પાર્ટ લીધો. મારી એક બેબી બી છે પણ મેં એની સ્કૂલમાં ક્યારેય પાર્ટ નથી લીધો એવી રીતના. તો અહીંયા તમને સારું લાગે? તો એકદમ મસ્ત બેકગ્રાઉન્ડ છે. અહીંયા તો હું કહું છું 5th સુધી જે ઇંગ્લિશ મીડિયમ છે ને વધારીને આગળ ક્લાસ અહીંયા જ કરો તો અમારે બાળકોને બીજી ક્યાંય મોકલવા જ ના પડે અમને ભણવા માટે. તો વાલી તરફથી અહીંયા સારો એવો પ્રતિસાદ પણ આપણને જોવા મળી રહ્યો છે. તમારું બાળક કયા ધોરણમાં? મારી દીકરી છે એ 4થા ધોરણમાં ભણે છે. શું કહેશો આ સ્કૂલ વિશે? શું કહેશો? સ્કૂલ તો 2-3 વર્ષથી શરૂઆત કરી છે પણ ખૂબ જ સરસ આયોજન છે. મારી દીકરીને બી સારું ભણતર મળી રહે છે. મોટા મોટા શહેરોમાં સ્કૂલો સરસ જ હોય છે પણ એકલું ભણતર પાછળ એટલું દોડાવે કે આપણું બાળક જાણે બચપન જ ભૂલી જતું હોય છે. પણ આ સ્કૂલમાં એવું સરસ આયોજન છે કે ભાર વગરના ભણતર, જેવું કે સાથે સરસ ફેસ્ટિવલ બી થાય છે. પછી જેમ સાયન્સ મેળો તો એ બી બાળકોને આપણું વિજ્ઞાન જાણવા મળે છે. પછી જેમ શ્રાવણ મહિનામાં 12 જ્યોતિર્લિંગ વિશેનું જ્ઞાન મળ્યું, જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાન વિશેનું જ્ઞાન મળ્યું, નવરાત્રિમાં નવરાત્રિ વિશેની સંસ્કૃતિ જાણવા મળી. એટલે મને ખૂબ આનંદ છે અને આ પરિવાર સાથે જોડાવાથી હું પણ કંઈ નવું શીખી રહી છું, એનો પણ મને આનંદ છે. તો પરિવારની સાથે અહીંયા ભાર વગરના ભણતરની પણ બેને વાત કરી. અહીંયા એવી રીતે આપણી જોડે અહીંયા શાળાના આચાર્ય પણ આપણી જોડે અહીંયા ઉપસ્થિત છે. તો શું કહેશો અહીંયા ડૉક્ટર અનિતા ભટ્ટ છે. હું સંસ્કાર પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. આજે આપણી આ નવરાત્રિ એ ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવી છે, જેની અંદર અમને વાલીગણનો, ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ જ સપોર્ટ છે. જેમાં અમારા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ સાહેબ, મંત્રી શ્રી ગૌરાંગભાઈ સાહેબ, ઉપપ્રમુખ શ્રી ND સર સાહેબ, ડૉક્ટર દિલખુશભાઈ પટેલ સર, મનનભાઈ ભાવસાર સર, દીપકસિંહ ચાવડા સર, સમીરભાઈ, બાલમુકુંદભાઈ સર, કૃણાલ સર, પ્રવીણસિંહ ગોહિલ સર, આ 10 ટ્રસ્ટીઓનો ખૂબ જ સાથ અને સહકારથી આટલા સરસ કાર્યક્રમો અમારા સંસ્કાર પબ્લિક સ્કૂલમાં ઉજવવામાં આવે છે અને તેમના થકી જ અમે આટલી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામ એટલા માટે રાખવામાં આવે છે કે મારા બાળકોમાં રહેલી શક્તિઓને હું ખીલવા દઉં અને ખૂબ આગળ વધારું. એના માટે મેં આ બધો પ્રયત્ન કર્યો છે. પણ આ તમામ પ્રયત્નોમાં મને મારા શિક્ષકોનો, મારા સેવકગણનો અને મારા 10 ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ સપોર્ટ છે અને તમારા જેવા ભાઈઓનો પણ અહીંયા ખૂબ જ સપોર્ટ છે, જેનાથી આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે. થેન્ક યુ. આગળ લાવવા માટે આચાર્ય શ્રી પણ અથાગ મહેનત કરી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ મુકેશભાઈ છે. મુકેશભાઈ, શું કહેશો શાળા વિશે? શાળા ખરેખર શાળા બાળકના સર્વાંગી વિકાસ કરવામાં ખૂબ મદદરૂપ છે. સર્વ ટ્રસ્ટીગણનો હું આભાર માનું છું કે સતત બાળકોની ચિંતા કરતું રહે છે અને બાળક
કઈ રીતે પોતાના ભવિષ્યમાં ઊંચા શિખરો સર કરે એ આ સંસ્થાનું સપનું છે. સંસ્કાર પબ્લિક સ્કૂલમાં આજે સરસ મજાનો નવરાત્રિ મહોત્સવમાં જગની જગતંબાના સાનિધ્યમાં આજે ઉજવાયો. આ જે સંસ્કૃતિનો ભાગ છે એ સંસ્કૃતિના ભાગમાં 9 દિવસ સુધી આ સંસ્થામાં પ્રથમ નોરતે કઈ દેવીની પૂજા કરવામાં આવે છે એનું દરેકે દિવસ સંસ્થામાં પ્રાર્થનાની અંદર એની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આવું સરસ મજાનું કામ આ સંસ્થા કરી રહી છે અને ભવિષ્યની અંદર એક વટવૃક્ષ બની રહેશે એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. તો ભવિષ્યની અંદર એક વટવૃક્ષ બની જશે. તો આ એક મોટી બાબત કહેવાય કે આ શાળાની મહેનત અને પરિવાર જેવો માહોલ ઊભો કરીને અહીંયા બાળકોને જ્ઞાન અને સંસ્કાર આપવામાં આવે છે. તો આવા જ વિડીયો ને આવા જ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. જોતા રહો મારો અવાજ ન્યૂઝ. નમસ્કાર. Get it hot, get it, and all